અમારી જે પ્રોડક્ટ વાપરેલી છે એમાં શું રિઝલ્ટ મળે વાત કરીએ. નમસ્કાર મિત્રો, તો આપણે એક મિત્રના જોડે આવેલા હતા અને એમને બહુ સારામાં સારો પ્રોડક્ટનો રિઝલ્ટ મળેલા હતા. તો એમના ડિટેલ્સ આપણે શું રિઝલ્ટ મળ્યું. તો મિત્રો તમારું નામ? મહેન્દ્રભાઈ ગણેશભાઈ કુમાર નાના કાકા. હા, તો આ પ્રોડક્ટ નથી વાપરી એની પહેલાં શું પ્રોબ્લેમ હતો? અને શ્વાસનો અને એલર્જીનો પ્રોબ્લેમ હતો. શ્વાસનો પ્રોબ્લેમ હતો અને એલર્જીની પ્રોબ્લેમ. એલર્જીનો નાકમથી પોણી પડતું, શ્વાસ લેવામાં તકલીફ થતી, દિક્કત થતી, હા, આવા બધા પ્રોબ્લેમ. તો એની પહેલાં કયા દવાખાને બતાવેલો હતો તમે? એની પહેલાં મેં બતાવ્યું તો નગીન પટેલના. નક્કી એ મને રિઝલ્ટ મળ્યું નહોતું. દવા લો એટલી ઘણા રેડી દવા બંધ કરાવતા તો હા પછી મેં પાલનપુર બતાવ્યું. એક્સરે કરાયા, ફોટા પડાયા, મશીન ઉપર હૃદય ચેક કરાયું, હા દવા આપી 2-3 મહિનાની. દવા લીધી તો રિઝલ્ટ મળ્યું નહોતું. દવા બંધ કરી હતું એમ. તો કહેવાનો મતલબ આ બાટલી કેટલી યુઝ કરી તમે? આ બાટલી મેં એક જ વાપરી. એક જ વાપરી. તો એક જ બાટલીમાં માટે હા, એક જ વાપરી. કહેવાનો મતલબ 200 રૂપિયા બાટલી તમે આપી તો કેટલા સમયમાં રિઝલ્ટ મળે છે? મને 15 દિવસમાં result મળ્યું. 15 દિવસમાં. અને કેટલા વર્ષની તકલીફ હતી? આ તકલીફ મારે 7.5 વર્ષની તકલીફ હતી અને ખાલી એક જ બાટલીમાં 200 રૂપિયાની પ્રોડક્ટ આપણે વાપરી, એક જ બાટલીમાં રિઝલ્ટ મળ્યો. તો એની પહેલાં ડૉક્ટર શું કહેતા શું કરી પાડવા? ડૉક્ટર કહેતા તમારે ઘી નહીં ખાવાનું, તળેલ વસ્તુ ઓછી ખાવાની, પછી તો પણ વસ્તુ બિલકુલ નહીં ખાવાની. આવી વિકાસવાળું વસ્તુ કોઈ નથી ખાવાની. કહેવાનો મતલબ દોસ્તો ઘી પણ નથી કરી શકતા, કોઈ તેલવાળી વસ્તુ નથી કરી શકતા. કહેવાનો મતલબ ઘણી બધી વસ્તુ નથી કરી શકતા. હવે શું ખાઈ શકો તમે? હાલ બધું જ ખાવું. બધું ખાઈ શકો. કહેવાનો મતલબ તો તમે એક મને પ્રશ્ન પૂછો કે ડાયાબિટીસ છે ને જળમૂળના માટે, તો શું ડાયાબિટીસની અંદર તમારે આ બધું તમે હાલ કરી શકો? ડૉક્ટર ના પાડતા હતા તો અમારી આ પ્રોડક્ટ વાપરો તમે બધી વસ્તુ કરી શકતા હોય તો ડાયાબિટીસ છે એ કંટ્રોલ ન થઈ શકે? મટે ના? રિઝલ્ટ મળી જાય પૂરું. પૂરું રિઝલ્ટ મળે. કહેવાનો મતલબ આમાં તમને પૂરું રિઝલ્ટ મળતું હોય તો બીજી પ્રોડક્ટની અંદર પણ રિઝલ્ટ મળે છે. એકમાં મળે એટલે બીજી પ્રોડક્ટમાં હોય હા. રિઝલ્ટ. તો આપણે દરેક પ્રોડક્ટની અંદર રિઝલ્ટ છે.